સ્ત્રીઓમાં થતા બે મોસ્ટ કોમન કેન્સર, ગર્ભાશયનું કેન્સર અને બ્રેસ્ટ કેન્સર. 25 થી લઈને 45 વર્ષની એજને કોઈ બી સ્ત્રીઓને કેન્સરનું નામ પડે એટલે ખૂબ જ બીક લાગે. ચાલો આજે આપણે સ્ત્રીઓમાં થતા બે મોસ્ટ કોમન કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર અને બ્રેસ્ટ કેન્સર વિશે વાત કરીશું. 25 થી 45 વર્ષની વચ્ચેની સ્ત્રીઓમાં આ બે કેન્સર મોસ્ટ કોમન છે, પરંતુ તેને તમે ઘરે બેઠા પણ જાણી શકો. શું તમને ખ્યાલ છે? તમે તમારા બ્રેસ્ટની જાતે તપાસ કરી શકો. બ્રેસ્ટમાં કોઈ ગાંઠ કે એવું ફીલ થાય છે, બ્રેસ્ટની નિપ્પલમાંથી બ્લડ અથવા તો કોઈ પણ પ્રકારનું લિક્વિડ નીકળી રહ્યું છે, તો ચોક્કસથી તમારે મેમોગ્રાફી દર વર્ષે એકવાર કરાવવી જોઈએ. મેમોગ્રાફીમાં કેન્સર આવવાનું છે કે નહીં તે તરત જ ખબર પડી જાય. તેથી આજે તમારે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશનનું સ્ટાર્ટ કરી દો. કંઈ બી કન્ફ્યુઝન લાગે તો મેમોગ્રાફી કરાવી. સેકન્ડ, ગર્ભાશયના મુખનું કેન્સર. ગર્ભાશયના મુખનું કેન્સર થવાની શરૂઆત તેમને થાય જેમને ગર્ભાશયના મુખ ઉપર ચાંદી હોય. શું તમને કેવું કહેવામાં આવ્યું છે કે તમારા ગર્ભાશયના મુખ ઉપર ચાંદી છે? શું તમને વ્હાઇટ ડિસ્ચાર્જ વધારે થાય છે? વ્હાઇટ ડિસ્ચાર્જમાંથી સ્મેલ આવે છે? દવા લેવા છતાંય વ્હાઇટ ડિસ્ચાર્જ ઓછો નથી થતો? પ્રાઇવેટ પાર્ટમાં ઇચિંગ, ઇન્ફેક્શન વારે લાગે છે? તો આજે જ તમારા ગર્ભાશયના મુખની તપાસ કોઈ ગાયનેકોલોજિસ્ટ પાસે કરાવો. જો ગર્ભાશયના મુખ ઉપર ચાંદુ આવતું હોય તો પેપ સ્મિયર એક સાદો અને સિમ્પલ ટેસ્ટ છે. પેપ સ્મિયરથી જાણી શકાય કે ગર્ભાશયના મુખ ઉપર કેન્સર આવ્યો છે કે નથી આવ્યો. તેથી પેપ સ્મિયરનો રિપોર્ટ પણ 25 થી 45 વર્ષની વચ્ચે દર 1 વર્ષે કરાવતા રહેવું જોઈએ. પેપ સ્મિયરમાં કેન્સર આવવાનું હશે તો તેની વહેલી ખબર પડી જશે. કેન્સર એટલે શું? કેન્સરની જેટલી વહેલી માહિતી મળશે એટલી જ તેની ટ્રીટમેન્ટ સારી થશે. કેન્સર મોડું પકડવામાં આવે છે તેથી તેની ટ્રીટમેન્ટ અઘરી થઈ જાય છે. તેથી કેન્સરથી ગભરાવાની જરૂર નથી. ચેતતા રહો, મેમોગ્રાફી અને પેપ સ્મિયર દર વર્ષે કરાવતા રહો. તમને કેન્સર આવવાની શક્યતાઓ ખૂબ જ ઓછી થઈ જશે. થેન્ક યુ.